નમસ્કાર. આજકાલ આપણે શું ખાઈએ છીએ, એ ક્યાંથી આવે છે, કેવી રીતે ઉગે છે, આ બધા સવાલો બહુ જ અગત્યના બની ગયા છે, ખરું ને? તો આજે આપણે વાત કરવાના છીએ પ્રાકૃતિક ખેતી વિશે. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે કેમ એને આપણા ભવિષ્ય માટેનો એક બહુ મોટો વિકલ્પ ગણવામાં આવે છે. તો મૂળ સવાલ એ જ છે કે શા માટે પ્રાકૃતિક ખેતી જ? એવું તો શું ખાસ છે એમાં કે એને શ્રેષ્ઠ વિકલ્પ કહેવામાં આવે છે? વેલ, આ સવાલનો જવાબ આપણે 6 અલગ અલગ પાસાઓથી સમજીશું અને આ બધી જ વાત સીધી આપણા સોર્સ મટીરિયલમાંથી આવે છે. ઓકે, તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આ પ્રાકૃતિક ખેતી છે શું. જુઓ, આ કોઈ નવી ફેશન નથી. આ તો ઇકોલોજીકલ સાયન્સ પર આધારિત એક આખી સિસ્ટમ છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો ઝેર મુક્ત ખેતી, જેમાં કોઈ પણ જાતના કેમિકલ્સનો ઉપયોગ થતો નથી. અને એની સૌથી મજાની વાત એ છે કે એ આપણા વડવાઓની પરંપરાગત રીતોમાંથી પ્રેરણા લે છે અને એને આજના જમાના પ્રમાણે ઢાળે છે. તો સૌથી પહેલો મુદ્દો છે સંસ્કૃતિનું રક્ષણ. હા, ખેતી અને સંસ્કૃતિ. ચાલો જોઈએ કે આ બંને કેવી રીતે જોડાયેલા છે અને પ્રાકૃતિક ખેતી એમાં શું ભૂમિકા ભજવે છે. જુઓ, અહીંયા બે રસ્તા એકદમ સાફ દેખાય છે. એક તરફ છે આપણી પરંપરાગત ખેતી, જે પ્રકૃતિ સાથે તાલમેલ રાખીને ચાલતી હતી, ટકાઉ હતી. અને બીજી તરફ છે આધુનિક કેમિકલવાળી ખેતી, જેમાં ખર્ચો પણ માથે પડે છે અને જોખમ પણ એટલું જ. અને સૌથી મોટી વાત, એ આપણને આપણા મૂળિયાથી, આપણા વારસાથી જાણે દૂર કરી રહી છે. એટલે સ્પષ્ટ છે કે પ્રાકૃતિક ખેતી એ આપણી કૃષિ સંસ્કૃતિને બચાવવાનો એક નક્કર રસ્તો છે. ઓકે, સંસ્કૃતિની વાત તો થઈ, પણ પૈસાનું શું? એટલે કે આર્થિક રીતે આ કેટલો ફાયદાકારક છે? ચાલો હવે એ જોઈએ કે ખેડૂતો માટે આત્મનિર્ભરતાની દિશા કેવી રીતે ખુલે છે. આ પદ્ધતિની સૌથી જોરદાર વાત ખબર છે શું છે? એ ખેડૂતને કોઈના પર નિર્ભર નથી રહેવા દેતી. બિયારણ, ખાતર, દવાઓ આ બધા માટે બજારમાં જવાની જરૂર જ ઓછી થઈ જાય છે. સોર્સ પ્રમાણે ઉત્પાદન તો એટલું જ રહે છે, પણ જે ઉત્પાદનનો ખર્ચ છે ને, એ લગભગ શૂન્યની નજીક પહોંચી જાય છે. હવે વિચારો, ખર્ચો ઓછો થાય તો સીધો નફો વધે અને ખેડૂત સાચા અર્થમાં આત્મનિર્ભર બને. ઠીક છે, પૈસાની વાત થઈ. હવે વાત કરીએ એની જેના પર આ બધું ટકેલું છે. આપણી જમીન. જમીન એટલે કે આપણી ધરતી માતા. એ વારસો જે આપણે આપણા બાળકો માટે મૂકીને જવાના છીએ. આ વાક્ય ખરેખર વિચારવા જેવું છે. આપણાને વારસામાં મળેલી જમીન. મતલબ કે આપણે એના માલિક નથી, આપણે તો ખાલી એના કસ્ટોડિયન છીએ, એના રખેવાળ. આપણી જવાબદારી છે કે જે હાલતમાં આપણને મળી છે એનાથી સારી હાલતમાં આપણે એને આવનારી પેઢીને સોંપીએ. પણ શું આપણે એવું કરી રહ્યા છીએ? હકીકત તો એ છે કે આડેધડ કેમિકલ્સ વાપરીને આપણે આપણી સોના જેવી જમીનને ઉજ્જડ બનાવી રહ્યા છે. જમીનની અંદર જે લાખો કરોડો જીવજંતુઓ છે, જેની જીવંતતા છે, એ બધું જ ખતમ થઈ રહ્યું છે. અને આ જ સમયે પ્રાકૃતિક ખેતી એક આશાનું કિરણ બનીને આવે છે, જે જમીનને ફરીથી જીવતી કરી શકે છે, એની ફળદ્રુપતા પાછી લાવી શકે છે. ઓકે, જમીન પછી હવે થોડી મોટી વાત કરીએ, પર્યાવરણની. કારણ કે ખેતીની સીધી અસર પર્યાવરણ પર થાય છે અને પર્યાવરણની અસર ખેતી પર. ખાસ કરીને જ્યારે આપણે ક્લાઇમેટ ચેન્જ જેવી મોટી સમસ્યાની વાત કરતા હોઈએ. સોર્સ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે કેમિકલ ફાર્મિંગથી ગ્લોબલ વોર્મિંગ વધે છે. કેમ? કારણ કે રાસાયણિક ખાતરોમાંથી જે ગ્રીનહાઉસ ગેસ નીકળે છે એ વાતાવરણને ગરમ કરે છે. હવે એની સામે પ્રાકૃતિક ખેતીમાં શું થાય છે? એમાં તો ઉલટું છે. એમાં જે પદ્ધતિઓ છે એ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડને ખેંચીને જમીનમાં પાછો સ્ટોર કરે છે, એટલે કે એ પર્યાવરણને સુધારવામાં મદદ કરે છે. કેટલો મોટો તફાવત છે! ચાલો હવે વાત કરીએ એક એવા મુદ્દાની જે આપણા દરેકના જીવનને સીધો સ્પર્શે છે, આપણી તબિયત, આપણું સ્વાસ્થ્ય. આપણે બધા જોઈએ છીએ કે કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીઓ કેટલી વધી ગઈ છે. એવું લાગે છે કે દરેક ઘરમાં કોઈને કોઈ આનો શિકાર છે. અને સોર્સ પ્રમાણે આની પાછળનું એક મોટું કારણ છે આપણો ખોરાક. જે ખોરાક આપણે ખાઈ રહ્યા છીએ એમાં જે ઝેરી કેમિકલ્સ છે એ ધીમે ધીમે આપણા શરીરને નબળું પાડી રહ્યા છે. એટલે શુદ્ધ, સાત્વિક ખોરાકની જરૂર આજે જેટલી છે એટલી કદાચ પહેલાં ક્યારેય નહોતી. અને બસ અહીં જ પ્રાકૃતિક ખેતીની ભૂમિકા સૌથી મોટી બની જાય છે. સિમ્પલ ગણિત છે. જો જમીન તંદુરસ્ત હશે તો એમાંથી ઉગતો ખોરાક પણ તંદુરસ્ત હશે, અને જો ખોરાક તંદુરસ્ત હશે તો આપણું શરીર પણ તંદુરસ્ત રહેશે. આ એક એવી સાંકળ છે જેને આપણે તોડી ન શકીએ. અને હવે
આપણું છેલ્લું પણ કદાચ સૌથી મહત્વનો મુદ્દો પાણી. કારણ કે આપણે બધા જાણીએ છીએ જળ એ જીવન. આપણે નાના હતા ત્યારથી આ કહેવતો સાંભળતા આવ્યા છીએ. જળ એ જ જીવન, કે વૃક્ષો વાવો, વરસાદ લાવો. અને આજે આ કહેવતો પહેલાં કરતાં પણ વધુ સાચી લાગે છે. પાણી વગર કશું જ શક્ય નથી, અને પ્રાકૃતિક ખેતી પાણી બચાવવામાં પણ બહુ મોટી મદદ કરે છે. તફાવત બહુ જ સિમ્પલ છે. કેમિકલવાળી ખેતી જમીનને એકદમ કડક, પથ્થર જેવી બનાવી દે છે. એટલે જ્યારે વરસાદ પડે ત્યારે પાણી જમીનમાં ઉતરવાને બદલે ઉપરથી જ વહી જાય છે, વેડફાઈ જાય છે. જ્યારે પ્રાકૃતિક ખેતીવાળી જમીન કેવી હોય છે? એકદમ પોચી અને નરમ, સ્પોન્જ જેવી. વરસાદનું એક એક ટીપું એ ચૂસી લે છે. અને એનાથી શું થાય? જમીનની નીચેનું પાણી એટલે કે ભૂગર્ભ જળનું લેવલ ઉપર આવે છે. તો આખી વાતનો સાર શું છે? આપણે 6 મુદ્દા જોયા. પ્રાકૃતિક ખેતી આપણી સંસ્કૃતિ બચાવે છે, ખેડૂતને આત્મનિર્ભર બનાવે છે, જમીનને જીવતી રાખે છે, પર્યાવરણને સુધારે છે, આપણી તબિયત સારી રાખે છે અને પાણી પણ બચાવે છે. એક સાથે કેટલા બધા ફાયદા! તો આ બધી વાત જાણ્યા પછી સવાલ પાછો એ જ આવીને ઊભો રહે છે. આપણા ભવિષ્ય માટે શું સારું છે? આપણે આવનારી પેઢીને કેવી દુનિયા આપવા માંગીએ છીએ? કેમિકલ્સથી ભરેલી, બીમાર જમીન, કે પછી પ્રકૃતિ સાથે જોડાયેલી, સ્વસ્થ અને જીવંત ધરતી? પસંદગી તો સાવ સ્પષ્ટ લાગે છે નહીં? આના પર જરૂરથી વિચારજો.